નમસ્કાર. સ્વાધ્યાયની એક્સરસાઇઝના દાખલાઓમાં આપણે આગળ વધીએ. જોઈએ આજે દાખલો આપણો 9.5. રકમ સમજીએ. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. એટલે 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકી છે, એના તળિયે એક બલ્બ મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? એટલે બલ્બમાંથી જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે એ કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે સપાટી પાસેથી? પાણીનો વક્રીભવનાંક 1.33, બીજા શબ્દોમાં 4/3. બલ્બને બિંદુવત ઉદ્ગમ ગણો. તો તમારે શોધવાનું છે શું? તો કે પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે. એટલે પ્રકાશ જેટલા વિસ્તારમાંથી, જેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવે છે એ ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલ ટાંકી. ધારો કે અહીંયા કોઈ એક ટેન્ક લઈ લઈએ અને એ ટેન્કમાં 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલું છે. અત્યારે આપણે એવું લઈ લઈએ કે 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલ છે આ ટેન્કની અંદર. હવે શું કીધું છે બરાબર જોજો. ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. ધારો કે અહીંયા કોઈ એક બલ્બ મૂકેલો છે અને એને હું બી કહું છું ટાંકીના તળિયે. હવે તમને આટલો ખ્યાલ છે. અત્યારે હું ખાલી આ ઊંચાઈ લઈ લઉં છું. ટાંકીની અંદર રહેલા પાણીની ઊંચાઈ એને હું એચ કહું છું. હવે બલ્બમાંથી બહાર નીકળતા કિરણો, અસંખ્ય કિરણો બહાર નીકળશે. આ બધા જ કિરણો આમ બહાર નીકળી પાણીમાંથી આમ હવાના માધ્યમમાં જશે, એટલે આમ લંબથી દૂર તરફ વક્રીભવન પામતા જશે. હવે હું તમને ખાલી એક બિંદુ અહીંયા કહું છું, જોજો બરાબર. અહીંયા સી બિંદુ પાસે એવી પરિસ્થિતિ આવે આ જગ્યા ઉપર કે અહીંયા સી બિંદુ પાસે દોરેલા લંબ પાસે અહીંયા રચાતો ખૂણો છે ને એ ક્રાંતિકોણ જેટલો થાય. IC કહું હું. હવે જોજો બરાબર. આ સીથી થોડાક મોટા ખૂણે, એટલે સીથી થોડાક આગળ એક બિંદુ લ્યો તો ત્યાં બલ્બમાંથી નીકળતો પ્રકાશ છે એ ક્રાંતિકોણ કરતાં મોટા ખૂણે આપાત થાય. મોટા ખૂણે આપાત થશે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન રચાશે. એટલે IC સુધી પ્રકાશ બહાર આવશે, અથવા તો સોરી આ સી બિંદુ સુધી પ્રકાશ બહાર આવશે. પછીના ભાગમાં તો તરત પૂર્ણ આંતરિક પરાવર્તન રચાશે, એટલે પ્રકાશ એ જ માધ્યમમાં પાછો વળશે. સેમ એવું હું આ બાજુ વિચારી શકું. અહીંયા ધારો કે કોઈ એક બિંદુ લઈ લઉં, એ બિંદુ લઉં તો અહીંયા એ બિંદુ પાસે પણ અહીંયા સપાટીને દોરેલો લંબ લઈ લઉં તો આ લંબ સાથે બનતો ખૂણો છે એ IC જેટલો ખૂણો થયો. IC જેટલા ખૂણે હશે, ક્રાંતિકોણ જેટલા ખૂણે હશે, ત્યાં સુધી કિરણ લંબ રૂપે આમ બહાર નીકળવાનું છે, અથવા તો પાણીની સપાટીથી આમ બહાર નીકળશે. એટલે હું અહીંયા હું ખરેખર વિચારી શકું, અહીંયા O બિંદુ કહું તો R ત્રિજ્યાનું જેટલું વર્તુળ રચાય ને આટલા ભાગમાંથી પ્રકાશ પાણીની સપાટીમાંથી બહાર આવશે. બાકીના ભાગમાંથી જે પ્રકાશ બહાર નીકળવાનો છે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે ને પાછો એ જ માધ્યમની અંદર આવી જશે. હવે ગણિતના નિયમો પ્રમાણે અહીંયા IC જેટલો ખૂણો થયો તો આ ખૂણો એ ક્રાંતિકોણ જેટલો, સેમ એવું જ અહીંયા પણ ખૂણો થઈ જશે ક્રાંતિકોણ જેટલો. તો હવે તમારે ગોતવાનું છે શું? તો કે પાણીની સપાટી પાસે કેટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવશે. એટલે આ R ત્રિજ્યાવાળું જે વર્તુળ રચાણું, આ વર્તુળનું જેટલું ક્ષેત્રફળ હશે એટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવશે. હવે જોજો, અહીંયા હું tan IC લઉં આ ત્રિકોણમાં, ત્રિકોણ AOB ની અંદર. હવે આકૃતિ પરથી અહીંયા લખું છું હું, આકૃતિ પરથી tan IC ઇઝ ઇક્વલ્સ ટુ, tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ તરીકે R છે, પાસેની બાજુ તરીકે છે H. એટલે હું અહીંયા લખી શકું tan IC ઇઝ ઇક્વલ્સ ટુ R/H. R ને સૂત્રનો કરતા બનાવું તો R બરાબર H ગુણ્યા
10IC, આને હું સમીકરણ 1 કહી દઉં. હવે જોજો, આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની થિયરી છે એની અંદર એક આવું સૂત્ર આવ્યું હતું, sin IC = 1/n, અથવા તો n બરાબર 1/sin IC. હવે હું અહીંયા sin IC n ની કિંમત મૂકું તો 1.33 ને મેં હમણાં જ વાત કરી ગયો, 4/3 પણ લખી શકાય. ઉલટાવી નાખીએ તો sin IC બરાબર થઈ જશે 3/4. હવે સાઇન ઉપરથી મારે કોસ જોતું હોય તો આટલું ક્લિયર, કોસ IC બરાબર વર્ગમૂળની અંદર 1 - sin સ્ક્વેર IC = વર્ગમૂળની અંદર 1 માઇનસ અહીંયા 9/16. જોજો બરાબર, એટલે કોસ IC = અહીંયા 16 - 9 એટલે 7 થઈ જશે, વર્ગમૂળની અંદર 7/16. સાદુરૂપ આપશો એટલે ઉપર વર્ગમૂળ 7 થઈ જશે, નીચે થઈ જશે 4, એટલે કોસ IC બરાબર વર્ગમૂળ 7/4. હવે તમારી પાસે એક sin IC મળી ગયું, બીજું cos IC મળી ગયું, તો tan IC જોતું હોય તો tan IC બરાબર શું થઈ જશે? sin IC છેદમાં cos IC. જોજો બરાબર, એટલે tan IC બરાબર sin IC ની કિંમત 3/4. અહીંયા લખું છું 3/4, છેદનો છેદ ઉલટાવીને લખી નાખું એટલે 4/7, એટલે tan IC થઈ જશે 3/7. હવે આપણે કિંમત r ની મેળવવી છે. r બરાબર h ગુણ્યા tan IC. તો h તમને આપેલું છે 80 સેન્ટીમીટર, તો h ની કિંમત તમે લખી શકો. હવે હું અહીંયા લખું છું સમીકરણ 1 પરથી, આ સમીકરણ 1 પરથી r બરાબર h ગુણ્યા tan IC. h ની કિંમત 80 સેન્ટીમીટર છે, અને મીટર કરવા હોય તો 100 વડે ભાગાકાર કરો એટલે 0.80 ગુણ્યા 3/7. અને આમ નામ રાખશે આપણે. હવે આપણે તો મેળવવાનું છે ક્ષેત્રફળ, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર, વર્તુળના ક્ષેત્રફળના સૂત્ર મુજબ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર a બરાબર πr². તો a બરાબર પાઈની કિંમત લઈએ આપણે 3.14, આરનો વર્ગ એટલે આનો વર્ગ કરવાનો થશે 0.80 ગુણ્યા 3/7 એ આખાનો વર્ગ. હવે આનું સાદુરૂપ તમારે આપવાનું છે રફ વર્કની અંદર. સામાન્ય રીતે તમે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ લગભગ 2.58 સેન્ટીમીટરની આસપાસ મળવો જોઈએ. આ ક્ષેત્રફળ થશે એટલે સેન્ટીમીટર સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળનો એકમ થઈ જશે મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર. પણ આ સાદુરૂપ તમે આપવાની ટ્રાય કરજો, તમારે જે જવાબ આવે એ જવાબ આપણો ક્ષેત્રફળનો જવાબ થશે. એટલે કે બલ્બમાંથી નીકળતો પ્રકાશ સપાટી પાસે આટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે, આ બાજુના વિસ્તારમાંથી પ્રકાશ બહાર આવવાનો નથી. તમારે લખાણ કરવાનું થાય દાખલાનું ત્યારે આકૃતિ દોરી, શરૂઆતમાં આકૃતિ વિશે લખાણ કરવાનું. આકૃતિમાં પાણીની ટાંકીના તળિયે રહેલ બલ્બ બી, એમાંથી ઉત્સર્જિત કિરણો હવા અને પાણીની સપાટી પાસે વક્રીભવન પામતા હોય. આકૃતિમાં એક એ બિંદુ પાસે અને સી બિંદુ પાસે જો ઉત્સર્જિત કિરણ વડે રચાતો ખૂણો ક્રાંતિકોણ જેટલો હોય તો ત્યારે વક્રીભૂત કોણ એટલે આ ખૂણો, કિરણનું વક્રીભવન આમ થશે. વક્રીભૂત કોણ કેટલો હશે? 90 ડિગ્રીનો હશે. એના પછીના કોઈ પણ કોણે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, એટલે પછીના વિભાગમાંથી પ્રકાશ ફરીથી પાણીની અંદર જ પ્રવેશશે. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે r ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળ જેટલો પ્રકાશ છે એ બહાર આવશે. હવે આકૃતિ પરથી લખી અહીંયાથી શરૂઆત કરવાની છે, પછી આ પ્રમાણે તમે ગણતરી કરતા જશો એટલે આખો દાખલો તમારો કમ્પ્લીટ થઈ જશે. એના પછીનો દાખલો આપણો 9.6 રકમ જોઈએ બરાબર જોજો.
અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે, તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. એટલે કોઈ એક પ્રિઝમ છે અને પ્રિઝમની કોઈ એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરે છે. લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે. લઘુત્તમ વિચલન કોણને આપણે કહીએ છીએ DM અથવા તો ડેલ્ટા એમ, ગમે તે તમે લખી શકો. એટલે DM 40 ડિગ્રી લઈએ. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો. એટલે આપણે NG ગોતવાનું છે, ગ્લાસનો વક્રી ભવનાંક. પ્રિઝમનો વક્રતાકારક કોણ 60 ડિગ્રી છે, એટલે પ્રિઝમ કોણ એ આપેલું છે આપણને 60 ડિગ્રી. હવે અહીંયા એક ક્વેશ્ચન પૂરો થઈ જાય. ખાલી પહેલું ગોતવાનું છે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો, એટલે આપણે એક પ્રશ્નનો જવાબ મળી જાય. હવે બીજી કન્ડિશન આપેલી છે, જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો. એટલે હવે 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીની અંદર પ્રિઝમ મૂકી દે તો લઘુત્તમ વિચલન કોણ એટલે DM ગોતવાનું છે બીજી કન્ડિશન માટે. આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવવાની ટ્રાય કરીએ. કેટલું આપેલું છે એ લખી લઈએ. જોજો, પ્રિઝમનું સમાંતર કિરણ જૂથ આપાત લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી. એટલે હું અહીંયા લખી નાખું છું DM બરાબર 40 ડિગ્રી. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો. વક્રી ભવનાંકને NG કહીએ, હવાની સાપેક્ષ લઈએ તો NGA ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. પ્રિઝમનો વક્રતાકારક કોણ 60 ડિગ્રી છે, એટલે અહીંયા લખું છું વક્રતાકારક કોણ A બરાબર 60 ડિગ્રી. હવે અહીંયા તમારે ગોતવાનું છે NGA. આપણી પાસે સૂત્ર છે, જોજો બરાબર યાદ કરજો. પ્રિઝમવાળી થિયરી, પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન હતું એ થિયરી. NGA બરાબર સાઇન A પ્લસ DM અપોન 2 છેદમાં સાઇન A/2. આ થિયરી આપણી હતી. હવે આ થિયરી પ્રમાણે તમારી પાસે જોજો બધું જ છે, A છે, DM છે, આ કિંમતો મૂકો એટલે NGA મળી જવાનો, ગ્લાસનો વક્રી ભવનાંક. અને જવાબ તો અત્યારથી ખબર પડી જ જાય, કાચનો વક્રી ભવનાંક 1.53 જેટલો હશે, એની આસપાસ જવાબ આવવો જોઈએ. આ સાઇન Aની કિંમત મૂકીએ આપણે 60, DMની કિંમત છે 40 છેદમાં 2, ફરીથી સાઇન 60 છેદમાં 2, એટલે ઉપર થઈ ગયું તમારી પાસે સાઇન 100 છેદમાં 2 એટલે સાઇન 50 ડિગ્રી, નીચે થઈ ગયું સાઇન 30 ડિગ્રી. હવે વળી પાછું તમારે નેચરલ સાઇનની અંદર જોવાનું છે. સાઇન 50ની કિંમત તમે મેળવો એટલે સાઇન 50 0.7660 જેવી છે. સાઇન 50 હવે સાઇન 30 એટલે 1/2 એટલે 0.5. તો 0.5 ને હું આમ લખું 0.5, આની હારે લખી નાખું 4 આંકડા એટલે 0.5000 સાઇન 30ની કિંમત. હવે NGAનો જવાબ તમે ડાયરેક્ટ કહી શકો, આ બેનો ભાગાકાર કરો એટલે જવાબ તમને એપ્રોક્સિમેટલી મળશે 1.53ની આસપાસનો. એટલે આ પહેલા પ્રશ્નનો આપણો જવાબ થઈ ગયો. હવે શું કહે છે જુઓ, જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો. હવે પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે, લઘુત્તમ વિચલન કોણ, નવો વિચલન કોણને D' કહી દઉં. એ તો આપણી પાસે છે, એમનેમ જ છે. હવે પાણીમાં મૂકે ને તો આમ લખી શકાય NGW, પાણીને સાપેક્ષ પ્રિઝમનો વક્રી ભવનાંક. સૂત્ર પાછું લખું છું, સાઇન A પ્લસ D' અપોન 2 છેદમાં સાઇન A/2. જોજો બરાબર, આને સૂત્રનો કરતા બનાવું છું. સાઇન A પ્લસ D' અપોન 2, અહીંયા લખી નાખું છું NGW, આ સ્મોલ લેટરમાં, ગુણ્યા સાઇન A/2. હવે NGW ને હું આવી રીતે પણ લખી શકું, NGA છેદમાં NWA ગુણ્યા સાઇન A/2. હવે NGA આપણે હમણાં મેળવું,
1.53 NW એ તમને આપેલું છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક અથવા તો અહીંયા આપ્યું છે 1.33 ગુણ્યા sin a/2. sin a/2 એટલે એ 60 છે, 60/2 એટલે sin 30. sin 30 ની કિંમત 0.5 એટલા લખી નાખું છું, 0.5000. ફરી આનું સાદુરૂપ તમારે ગણિત કરવાનું છે બધું, તો લગભગ 0.5759 જેવો જવાબ મળશે. એટલે અહીંયા તમારી પાસે થઈ ગયું sin a પ્લસ d-m/2. આ સાદુરૂપ તમારી જાતે ટ્રાય કરવાની છે. મેથ્સમાં રફ વર્કની અંદર પ્રેક્ટિસ કરશો, ગણતરી જેટલી જાતે કરશો એટલો વધારે ફાયદો થશે JEE નીટની અંદર. એટલે sin a પ્લસ d-m/2 બરાબર 0.5759. હવે આગળ હજી એક સ્ટેપ તમને કહી દઉં છું. a પ્લસ d-m/2 ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ 0.5759. હવે તમારે નેચરલ સાઇનની અંદર જોવાનું છે 0.5759 નો ખૂણો કેટલો મળે. તો તમે ટ્રાય કરજો. આ a પ્લસ d-m/2 ઇઝ ઇક્વલ્સ ટુ 35 ડિગ્રી અને 10 મિનિટની આસપાસનો ખૂણો મળે. નેચરલ સાઇનની અંદર 0.5759નું તમે ખૂણો ગોતવાનો પ્રયત્ન કરશો નેચરલ સાઇનમાં, તો ખૂણો લગભગ મળશે 35 ડિગ્રી અને 10 મિનિટ. આગળ સાદુરૂપ આપીએ a પ્લસ d-m અને 2 વડે ગુણી નાખીએ એટલે અહીંયા 70 ડિગ્રી અને 20 મિનિટ. આ d-m ઇઝ ઇક્વલ્સ ટુ 70 ડિગ્રી અને 20 મિનિટ માઇનસ a, તો 70 ડિગ્રી અને 20 મિનિટ માઇનસ a એટલે થઈ જશે 60 ડિગ્રી. તો લઘુત્તમ વિચલન કોણ કેટલો મળશે? અહીંયા 10 ડિગ્રી અને 20 મિનિટ જે આપણો જવાબ થશે. એટલે ફરીથી લઘુત્તમ વિચલન કોણ d-m ઇઝ ઇક્વલ્સ ટુ 10 ડિગ્રી અને 20 મિનિટ જેટલો જવાબ. ગણતરીમાં સાવ સરળ છે. તમારા નેચરલ સાઇન જોવાના છે, બધે કિંમતો ખૂણા ઉપરથી સાઇન જોવાનો, અહીંયા જે કિંમત આપી છે એના ઉપરથી ખૂણો મેળવવાનો. બાકી સિમ્પલ આપણું જે વક્રીભવનાંકનું સૂત્ર છે, પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનની જે થિયરી છે એનું જે સૂત્ર છે એ સૂત્ર વાપરી સાદુરૂપ આપશો એટલે એકદમ સરળ છે દાખલો ગણવો. 9.7 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય, બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવો દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? જોજો બરાબર, તમને આપેલું છે n આપ્યું છે, n બરાબર 1.55. બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન. દ્વિબહિર્ગોળ લેન્સ એટલે આવો લેન્સ થશે. આ દ્વિબહિર્ગોળ લેન્સ થયો. હવે બંને સપાટીની વક્રતા ત્રિજ્યા એટલે આની વક્રતા ત્રિજ્યા ધારો કે r, તો આ બાજુની વક્રતા ત્રિજ્યા r લઈ શકો તમે. એટલે એક વક્રતા ત્રિજ્યા પ્લસ થશે, એક વક્રતા ત્રિજ્યા થશે માઇનસ. એટલે હું અહીંયા ખાલી આવું લખી શકું, જોજો બરાબર, r1 બરાબર પ્લસ r લઉં અને r2 બરાબર માઇનસ r લઈ શકાય. લેન્સ બનાવવો છે તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા અહીંયા ફરીથી f બરાબર 20 સેન્ટીમીટર, તો જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? એટલે કે r બરાબર ક્વેશ્ચન માર્ક. સાવ સિમ્પલ સરળ દાખલો. લેન્સ મેકર ફોર્મ્યુલા અથવા તો લેન્સ મેકર સૂત્ર મુજબ 1/f ઇઝ ઇક્વલ્સ ટુ n2 માઇનસ n1 અપોન n1 1/r1 માઇનસ 1/r2. હવે આ f n2 એટલે તમને વક્રી ભવનાંક આપેલો છે
1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચ. અહીંયા હું એફની કિંમત મૂકી દઉં. એફની કિંમત છે 20, અહીંયા N2ની કિંમત 1.55, N1 એટલે હવા 1/1, અહીંયા પ્લસ આર, અહીંયા બાજુમાં માઇનસ આર, માઇનસ માઇનસ પ્લસ એટલે +1/r એટલે 1/20 ઉપર થઈ જશે 0.55 ગુણ્યા 2/r, 1/r r લસા એટલે 2/r. તો હવે r ને સૂત્રનો કરતા બનાવીએ તો r અહીંયા આવી જશે એટલે 0.55 ગુણ્યા 2 ગુણ્યા 20. તો અહીંયા 0.55 ગુણ્યા 2 ગુણ્યા 20 કરશો એટલે 1.1 ગુણ્યા 20 એટલે 22 સેન્ટીમીટર જેટલો જવાબ થઈ જશે. એટલે વક્રતા ત્રિજ્યા r નો જવાબ આવી જશે આપણી પાસે 22. એના પછીનો દાખલો આપણો 9.8. પ્રકાશ કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. એટલે પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે, એટલે P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ અને 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે. એટલે જોજો બરાબર, સિમ્પલ દાખલો છે. ખાલી ફરીથી રકમ P બિંદુ પાસે કેન્દ્રિત થાય છે કિરણાવલી. P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે, એટલે વસ્તુ અંતર આપેલું છે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ. આપણે પહેલાં એ પ્રશ્નનો જવાબ મેળવીએ. આ બહિર્ગોળ લેન્સ માટે હવે બહિર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ તમને ખ્યાલ છે, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પ્લસ થવાની, એટલે f બરાબર 20 સેન્ટીમીટર. P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતર એટલે વસ્તુ અંતર u, તો વસ્તુ અંતર હંમેશા માઇનસ હોવાનું, એટલે u બરાબર -12 સેન્ટીમીટર. તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે, કયા બિંદુએ કેન્દ્રિત થશે, એટલે પ્રતિબિંબ અંતર v = ? સિમ્પલ. અરીસાના સૂત્ર મુજબ, આ અરીસાના સૂત્ર મુજબ તમે હવે દાખલો જાતે ગણી શકો. અરીસાનું સૂત્ર 1/v + 1/u = 1/f. 1/v ને સૂત્રનો કરતા બનાવો એટલે 1/f - 1/u, ફરીથી 1/v, 1/f, f તરીકે છે તમારી પાસે 20 - 1/u, u તરીકે છે -12, એટલે અહીંયા લખી નાખું છું +12, એટલે 1/v. 20 અને 12 નો લસા લેવાનો છે તમારે, 60 થશે. 20 અને 12 નો લસા જોજો બરાબર. તો અહીંયા 20 તેરી 60 અને 12 50 60 એટલે 5 થઈ જશે અહીંયા. એટલે 1/v = ઉપર થઈ જશે તમારી પાસે 8, નીચે થઈ જશે 60, એટલે v બરાબર 60/8. એટલે અડધા કરી નાખો તો અહીંયા તમારી પાસે 30, 30/4 એટલે 15/2 એટલે 7.5 સેન્ટીમીટર જવાબ થઈ જશે. હવે 7.5 તો પ્લસ મેળો એટલે એનો મતલબ એમ કે પ્રતિબિંબ ક્યાં મળશે, તો કે અરીસાની જમણી બાજુ. એટલે પ્રતિબિંબ આપણને મળવાનું છે અરીસાની જમણી બાજુ. સેમ એવું ને એવું બી માટે કરી શકાય. તમે બીમાં જાતે ટ્રાય કરજો. હોમવર્કમાં હું અહીંયા ગણું છું, તમે તમારી રીતે કરી શકશો. હવે f અંતર્ગોળ લેન્સ વાપરવાનો છે 16 સેન્ટીમીટરનો, એટલે f બરાબર થઈ જશે -16 સેન્ટીમીટર. u તો છે જ આપણી પાસે -12 સેન્ટીમીટર. v = ? ફરીથી અરીસાના સૂત્ર મુજબ ફટાફટ દાખલો થઈ જાય એવો છે. 1/v + 1/u = 1/f. 1/v ને સૂત્રનો કરતા બનાવો, 1/f - 1/u, 1/v અહીંયા થઈ જશે -1/16 પ્લસ 1/12. 16 અને 12 નો લસા થશે 48, એટલે અહીંયા -3 અને અહીંયા 4,
એટલે 1/v બરાબર 1/48. તો v બરાબર જવાબ મળી જશે આપણને 48 સેન્ટીમીટર. ફરીથી va પ્લસ એટલે અહીંયા પણ લખી શકો પ્રતિબિંબ જમણી બાજુ અરીસાથી, આ અરીસાથી જમણી બાજુ મળે એટલે સાવ સરળ દાખલો છે. તો આ થયો આપણો દાખલો 9.8. આ તમે જાતે ઇઝીલી કરી શકશો, તમારી રીતે ટ્રાય કરજો, રકમ ઉપરથી સીધો દાખલો ગણજો. ના આવડે તો તમે આ જોઈને આગળ કામ કરજો. જોઈએ આપણો દાખલો 9.9. રકમ જોતા જઈએ. 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સ, બરાબર જોજો, અંતર્ગોળ લેન્સ એટલે કેન્દ્ર લંબાઈ માઇનસ 14 સેન્ટીમીટરના અંતર એટલે વસ્તુ અંતર u, 30 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ મૂકેલ છે એટલે વસ્તુની ઊંચાઈ 3 સેન્ટીમીટર. લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો એટલે પ્રતિબિંબ કેવું હશે, આભાસી હશે, ચત્તુ હશે, એ વર્ણન કરવાનું છે. જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો શું થશે? વસ્તુને લેન્સથી આમ દૂર ખસેડો તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થશે, એના વિશે પણ આપણે વાત કરવાની છે. જોઈએ આપેલી માહિતી લખી નાખીએ. અંતર્ગોળ લેન્સ એટલે કેન્દ્ર લંબાઈ એફનો જવાબ થઈ જશે -21 સેન્ટીમીટર સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. હવે વસ્તુ અંતર યુ હંમેશા માઇનસ હોવાનું એટલે થઈ ગયું -14 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ h 3 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર v આપણે ગોતવાનું છે. સાવ સરળ દાખલો. લેન્સના સૂત્ર મુજબ હવે લેન્સનું સૂત્ર તમને ખબર છે. લેન્સ માટે ગાઉસનું સૂત્ર 1/v -1/u = 1/f. 1/v ને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા થઈ જશે 1/f. આ માઇનસ વાળું સ્ટેપ સામેની સાઈડ જશે એટલે થઈ જશે પ્લસ, એટલે +1/u. ફરીથી 1/v, અહીંયા એફની કિંમત છે -21 એટલે હું અહીંયા લખી નાખું છું -1/21. યુની કિંમત છે -14 એટલે -1/14. શું કરવાનું છે તો તમારે 21 અને 14નો લસા, અહીંયા 1/v સાદુરૂપ આપશો એટલે 42 થઈ જશે. અહીંયા 21 × 42 એટલે ઉપર થઈ જશે -2, 14 × 42 એટલે -3. તો 1/v બરાબર -5/42. તો v = -42/5. ફરીથી ભાગાકાર કરશો એટલે -8.4ની આસપાસનો જવાબ મળશે. એટલે આ પ્રતિબિંબ તમને અંતર ઋણ મળ્યું, એનો મતલબ એમ કે પ્રતિબિંબ આમ વસ્તુ બાજુએ જ મળે છે. અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ વસ્તુ બાજુએ જ હોય તો પ્રતિબિંબ કેવું હોવાનું અંતર્ગોળ લેન્સ માટે? આભાસી અને ચત્તુ. હવે તમારે પ્રતિબિંબનું વર્ણન કરવાનું છે. પ્રતિબિંબનું વર્ણન તમે એક એવું કરી શકો કે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી મળે છે એ પણ આપણે ગોતી શકીએ. જોજો, મોટવણી ઉપરથી ગોતવું હોય ને પ્રતિબિંબની ઊંચાઈ, તો મોટવણીનું સૂત્ર આવું છે, m = h' = v/u. તો અહીંયા સાદુરૂપ આપીએ, h' ને સૂત્રનો કરતા બનાવીએ તો h' = h × v/u. હું સાદુરૂપ આપું છું. હજી h' કેટલું છે? 3. v તમે મેળવી લીધું હમણાં -8.4 અને u તમારી પાસે છે -14. હવે આનું સાદુરૂપ આપો એટલે લગભગ 1.8 જેવો જવાબ આવે છે. તો આનો મતલબ શું થયો? વસ્તુ કેવડી છે? 3 સેન્ટીમીટર ઊંચાઈની. પ્રતિબિંબ કેવડું મળ્યું? 1.8 સેન્ટીમીટર ઊંચાઈનું. એનો મતલબ એમ કે એક તો પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં કેવું મળવાનું છે? નાનું. હવે શું કહે છે? જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે, જો તમે વસ્તુને આમ વધારે દૂર લઈ જાઓ તો આ તો તમારે યાદ જ રાખવાનું, વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F તરફ મળતું જતું હોય. એટલે વસ્તુને વધુ દૂર લઈ જાઓ એમ પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F તરફ ખસે અને પ્રતિબિંબ નાનું થતું જાય. તો
આ થયો આપણો દાખલો 9.9. એના પછીનો દાખલો આપણો 9.10. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે. એટલે એક બહિર્ગોળ લેન્સ છે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, એટલે તમને ખબર છે કેન્દ્ર લંબાઈ પ્લસ, એક અંતર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ માઇનસ. સંપર્કમાં રાખ્યો છે એટલે એનો મતલબ એમ કે બંને લેન્સનું સંયોજન કરેલ છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો, એટલે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ગોતવાની છે આપણે. આ સંયોજન અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ હશે કે અપસારી અંતર્ગોળ લેન્સ હશે, લેન્સની જાડાઈ અવગણો. સાવ સરળ દાખલો. બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ લખીએ f1, અહીંયા પ્લસ 30 સેન્ટીમીટર, કારણ લખી નાખવાનું બાજુમાં બહિર્ગોળ લેન્સ, અને બીજું f2 આપ્યું છે માઇનસ 20 સેન્ટીમીટર, કારણ તો કે અંતર્ગોળ લેન્સ. હવે સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર, આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, આ લેન્સના પાવરવાળા ટોપિકની અંદર આપણે સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી મળે એનું સૂત્ર મેળવી ગયા. 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 અપ ટુ જેટલા સંયોજનો હોય જેટલા લેન્સના ત્યાં સુધી લખી શકાય. અહીંયા બે લેન્સ છે એટલે 1/f ઇઝ ઇક્વલ્સ ટુ 1/f1 પ્લસ 1/f2. ફરીથી 1/f ઇઝ ઇક્વલ્સ ટુ f1 એટલે 30 સેન્ટીમીટર એટલે 1/30, અહીંયા માઇનસ 20 છે એટલે માઇનસ 1/20. આ 1/f લસા થઈ જશે 60, અહીંયા 30 દુ 60 એટલે ઉપર આવશે 2, 20 તેરી 60 એટલે -3. તો હવે તમારી પાસે આવું થઈ ગયું 1/f ઇઝ ઇક્વલ્સ ટુ -1/60. બંને બાજુ વ્યસ્ત કરો તો f બરાબર -60 સેન્ટીમીટર. હવે -60 આવી એનો મતલબ એમ કે કેવો લેન્સ હશે? અંતર્ગોળ, અને અંતર્ગોળ લેન્સ કેવા લેન્સ તરીકે વર્તે? અપસારી લેન્સ તરીકે. એટલે કહી શકશો તમે સંયોજન અંતર્ગોળ લેન્સ તરીકે વર્તશે અને અપસારી હશે. અપસારી એટલે કિરણો કોઈ એક બિંદુમાંથી આમ વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય. અભિસારી એટલે કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય એવું લાગે. એટલે આ થયો આપણો દાખલો 9.10. હવે જે કોરોનાની પરિસ્થિતિને હિસાબે અભ્યાસક્રમ જે ટૂંકાવેલ છે એ ટૂંકાવેલ અભ્યાસક્રમમાં 9.11 થી 9.14 સુધીના દાખલાઓ કાઢી નાખેલ છે. એટલે હવે જોશે આપણે એના પછીનો દાખલો 9.15. હવે અભ્યાસક્રમમાં 9.15 થી 9.25 સુધીના દાખલાઓ રાખેલ છે. ફરી પાછું દર વખતે કહું છું એમ જ તમારે ખાલી માત્ર બોર્ડની એક્ઝામ આપવાની છે. એ એક્ઝામમાં જ બાકીના વચ્ચેના દાખલાઓ કાઢી અને તૈયારી કરવાની છે. જ્યારે JEE નીટની એક્ઝામ આપશો ત્યારે આ બધા જ દાખલાઓ તમને ઉપયોગી થશે. એટલે જ્યારે પણ ફ્રી પડો, જ્યારે એમ થાય કે કંઈક અલગ કરવું છે, ત્યારે આ બધા દાખલાઓ જાતે ગણવાની ટ્રાય કરવાની. ના આવડે તો સરને પૂછવાનું, અથવા તો તમે રેફરન્સ બુકની અંદર નવનીત, દર્પણ, મોડર્ન જે વાપરતા હોય એની અંદર જોઈ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરો.